તો આજનો દિવસ સ્ટાર્ટ પણ થયો ને પૂરો પણ થઈ ગયો. સવારથી કરીને સાંજ સુધી હું એટલા બધા કામમાં હતી અને બારે તડકામાં હતી અને મોબાઈલમાં બેટરી અબાઉટ ટુ ડાઈ હતી, એટલે મને ટાઈમ જ ના મળ્યો વિડીયો બનાવવાનો. એટલે અત્યારે થયો છે સાંજનો ટાઈમ અને સવારથી મારો પાર્સલ આવી ગયો હતો, ખોલ્યો નહોતો. આજે મારો પાર્સલ આવી ગયો છે. છેલ્લા 15 દિવસથી હું વેઇટ કરીને બેઠી હતી. આ સેન્ડલ મને બહુ જ ગમી હતી, મંગાવી હતી, બહુ સારી પણ લાગી રહી છે, પણ થોડીક મને પગમાં ટાઈટ થાય છે એવું લાગે છે, એટલે મને રિટર્ન કરવી પડશે. તો ચલો આપણે એને કરી દઈએ રિટર્ન. અને હવે થયું છે રાત, તો આજે આવી ગયા છીએ બધા અમે એક જ મેદાનમાં. હા, આવું હું એટલા માટે બોલી રહી છું કે આજે અમે લોકોએ બધાએ નક્કી કર્યું કે આજે અમે ઘરે સાથે બેસીને મૂવી જોશું, સૈયારા, જે અત્યારે બહુ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે. એકદમ સુપર મૂવી છે. આમ તો ગઈકાલનો પ્લાન હતો શનિવારનો, પણ શનિવારે અમને ટાઈમ મળ્યો નહીં, મેળ ના પડ્યો. અમુક લોકો ફ્રી હતા, અમુક નહોતા, એટલે અમે આજે આ મૂવી લગાડી છે. આજે પ્લાન બનાવ્યો છે. આમ તો અમે ઘરમાંથી અમુક લોકો અમુક મેમ્બર જઈને અમે થિયેટરમાં જોઈ આવ્યા છીએ, પણ આ મૂવી અમને એટલી સરસ લાગી કે અમને એવું થયું કે હજુ એક વખત જોઈએ. મને તો એટલી સરસ લાગી કે હું જેટલી વાર જોઉં એટલી વાર મજા આવે એવી મૂવી છે. અમુક લોકોને ગમે છે, અમુક લોકોને નથી ગમતી હોય છે. તો બસ પોપકોર્ન પણ ખાધા કે એવું ના લાગે કે આપણે મૂવી જોવા માટે થિયેટરમાં નથી આવ્યા. બસ એવું જ લાગવું જોઈએ કે આપણે બધા સાથે બેસીને ખૂબ એન્જોય કરીએ અને થિયેટરમાં જઈએ એના કરતાં પણ વધારે ઘરે મજા આવે એવું લાગવું જોઈએ. તો બસ ખૂબ મજા કરી. અને આ મૂવી મારા હિસાબે બહુ જ સારી છે, એકવાર જોવા જેવી જ છે. હું તો વારે વારે જોઉં, મને બહુ જ ગમી. તો મૂવી પત્યા પછી ધમાલ મસ્તી થઈ ગઈ હતી અમારી ચાલુ. તો અમે કરી લઈએ ખૂબ બધી મસ્તી. તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.